મહાદેવ હરિઓમ જય માતાજી મિત્રો। તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। તો દોસ્તો વાગી ગયા છે સવારના 8 અને અત્યારમાં જો મસ્ત મજાનું થોડુંક તડકી જેવું વાતાવરણ છે। અને આપણે જો કાલ બધે આપણી મોટી વાડીમાં જેમાં તલ વાવ્યા હતા ને એમાં બધે ખાતર ભરાઈ ગયું। દેશી ખાતર ભરાઈ ગયું, થોડો થોડો નીચેના ભાગમાં ઘાસ ભરી વાળ્યો અને આ ઉપરના ભાગમાં છે થોડુંક વધારે ખાતર ભર્યું છે। કેમ કે છે ને ઉપરના ભાગમાં વધારે ખાતર ભરવાનું કારણ શું છે ખબર છે? થોડુંક ઉપર છે વધારે તાસ જેવું છે ને પાણી આપણે અહીંથી જતું એટલે દેશી ખાતરનો જેટલા પોષક તત્વો હોય ને એ બધા નીચે પાણી હારો વ્યાજ જતા। ઓલું નીચે ભરવી તો ઉપર કાંઈ આવવા નથી, ઉપર ભરેલું છે ને નીચે જાય એવું બધું હોતું હોય છે। એટલે દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને અત્યારમાં જો આપણે એક ખાતરનો ફેરો ભરેલો પડ્યો જ છે। હવે એ ખાતરનો ફેરો છે ને અમારે દલુભાઈ આવે ને ત્યારે ખાલી થવાનું છે, કેમ કે છે ને આ ખાળિયા ચડાવવાનું છે। એટલે એક તો એમાં ડ્રાઈવર જોઈ અને 2 જણા ખાળિયા બેસવાવાળા જોઈ, 3 ખાળિયા એવું ચાલુ કરવાનું છે। પણ આપણે અને અમારે જો ભાણુભાઈ શું કરે છે? શું કરો છો ભાણુભાઈ? હે કોઈ ચાલુ નથી કરવા દેતું? કેમ? તો હાથે કરવાડે ચાલુ? હા એવું થતું હોય છે। અમારે ભાણુભાઈ જો ટ્રેક્ટર ખાલી કરી દે, એને ખાળિયા ન બેવું પણ ટ્રેક્ટર હાકે એવું થાય। અને જો આને જો અત્યારમાં એ મસ્ત મજાની સૌથી આરામદાયક લાઈફ હોય ને તો એની આખો દિવસ શાંતિ શાંતિ શાંતિ। અને આપણે ખેડૂને સવાર હોય બપોર હોય શાંતિ હોય જ નહીં, કારણ કે જાગે નથી હુવે કહેવાય થોડું થોડું કામ ને હોય જ તે। જો આ રીતના થોડો તાસ ભરી વળ્યો છે આપણે। પછી હું હમણાં તમને રીંગણીનું વાતાવરણ બતાવું। કેટલા સમયથી ઘણા સમયથી રીંગણીનું છે ને મૂક્યું જ નથી, કેમ કે રીંગણીમાં જવાનો ટાઈમ નથી આવતો, એમાં પછી રીંગણીનો વિડીયો શૂટ કરવાનો ક્યાંથી ટાઈમ આવે? આ સવારમાં મેં કીધું થોડુંક દાડી આવવાની નથી એટલે સવારમાં ટાઈમ મળી ગયો। અને એટલે રીંગણી હું તમને બતાવી દઉં કેવડી રીંગણી છે। રીંગણા તો બહુ જ ટાઈમ આવી ગયા છે, એક છોડમાં ખડે થઈ ગયું છે અને રીંગણા આવી ગયા છે એવું બધું છે। રીંગણી હવે સોખી કરવાની છે, પછી પાળા બાંધી અને પછી છે ને લાગટ આપણે પાણી આપવાનું ચાલુ કરી દેવાનું। જો આ રીંગણી થઈ ગઈ છે, જો રીંગણા આવી ગયા છે ને મિત્રો, બધા આ રીંગણા એપલ ડોલી કહેવાય। એક અરે 2 જ આવે, 3 આવે। જો મસ્ત મજાની રીંગણી થઈ ગઈ છે અને થોડું નીંદામણે થઈ ગયું છે મસ્ત મજાનું, પણ એનો કોઈ વાંધો નથી, કેમ કે છે ને નીંદામણ હશે ને એ તો સાફ થઈ જશે, પણ રીંગણી મસ્ત રહેવી જોઈએ। એકદમ સરસ થઈ ગઈ છે ને, હાલે ફૂલે કમ્પ્લીટ છે। રીંગણા બધી બની ગયા છે એકદમ મસ્તીને। શાક કરવા જઈને જે દર્શક મિત્રોને જોઈવી એ લઈ જજો। ત્યાર પછી હું સનમાયકો રીંગણી હમણાં હું તમને બતાવી દઉં સનમાયકો રીંગણી કેવી થાય। એ સનમાયકો રીંગણી આમ સારી છે પણ વિકાસ ઓછો થાય છે। આ એપલ કરતાં સનમાયકો આપણે ખાલી 5 દિવસ જ લેટ વાવી છે, તો એ સનમાયકો અને એપલનો બહુ ઝાઝો ફેર છે। આ છે આપણે સનમાયકો, હજી એમાં રીંગણાની શરૂઆત થઈ નથી, કોક છોડવામાં રીંગણા બેઠા છે। જો આ સનમાયકો ઓલી પાસે એપલ, વિકાસમાં બહુ ઝાઝો ફેર છે। હજી જો એમાં રીંગણું આવી ગયું છે, તો અહીંયા બેઠું છે। આપણે હજી સનમાયકો રીંગણનું મેં ખુદ રીંગણું જોયું નથી, બધા કહે છે સારું, આપણે સારું મિત્રો। આજનો બ્લોગ તમને સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની, કેમ કે અવારનવાર આપણી ચેનલની અંદર વિડીયો જોવા મળતા હોય છે। બાય બાય।